નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં પોતાનું મૂલ્ય જાળવવાની જરૂર હોય છે. જ્યાં સુધી તમે તમારા મૂલ્યોને જાળવી નથી શકતા ત્યાં સુધી દુનિયા તમને સફળ થવા નથી દેતી. અને જો તમે તમારા મૂલ્યને જાળવી લીધું તો દુનિયા તમારી પાછળ આવશે. ફૂલની આપણે એક કળી જોઈએ છે એક ઝાડ પર. કડી પર મધમાખી નથી બેસતી, પણ એ જ ફૂલ ખીલી જાય તો મધમાખી આપોઆપ આવે છે, એની પર બેસે છે ને એનો રસ ચૂસે છે, ત્યાંથી એ મધ લઈ જાય છે. તો આપણે આપણી જાતને પણ ખીલવા દેવી પડશે ને, આપણા મૂલ્યોને સાચવવા પડશે, દુનિયા સાથે જોડાવવું પડશે. આપણા જે શાસ્ત્રો છે ને એ શાસ્ત્ર તમારી બુદ્ધિને આવકારી લઈને પછી કંઈ જીવનમાં દુઃખ રહેતું નથી. જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે એ વ્યક્તિ આપણા જે પૂજ્ય સંતો મહંતો થઈ ગયા એમની બાંધેલી મર્યાદાઓને ઓળંગતો નથી, અને ત્યાર પછી જ એ જ્ઞાની પણ બની શકે, પંડિતની વ્યાખ્યા એને મળી શકે છે. આ જીવનના જે મૂલ્ય છે ને એને આપણે ખોઈ બેસીએ છીએ, ને મૂલ્ય ખોવાઈ જાય ને પછી એને પાછા મેળવવા બહુ અઘરા છે. મારી પાસે ઘણા લોકો આવે, મારું મેઇન કામ જ્યોતિષનું છે, જન્માક્ષર જોવાનું છે, તો ઘણા લોકો પોતાના જીવનને કઈ રીતે આગળ વધારવું એની સલાહ લેવા આવે છે. કયો ગ્રહ મને સપોર્ટ કરશે, કયો ગ્રહ મને નુકસાન કરશે, હું ક્યાં જાઉં, ક્યાંથી શરૂઆત કરું, કયા ખાનામાંથી મને પૈસા મળે, આ ઘેલછા લઈને આવે છે. હું તો ઘણીવાર કહું છું કે ભાઈ કુંડળીના 12 ખાનામાં પૈસા છે, તમારામાં કાઢવાની તાકાત જોઈએ. 12મા ખાનામાં રાહુ બેઠેલો છે, તમે વ્યય કરવાના જ છો, પણ એ જ રાહુને તમે કંટ્રોલ કરશો, 12મા ખાનાથી પણ પૈસો મળે. આપણે ખોટા રસ્તે જતા જ નથી, વાપરતા જ નથી, તો એ પૈસા બચવાના જ છે. અને છે ને આપણા મૂલ્યને આપણે જે રગદોડી નાખીએ, જેને ખોઈ બેસીએ, આપણા મૂલ્યને વેચી દઈએ છીએ. હું તો એકદમ છેલ્લી ભાષામાં કહીશ, તમે વેચી દો તમારા મૂલ્યને. મને એવા લોકો મળે છે, મને પોતાને પણ હસવું આવે, ઘણીવાર ગુસ્સો બી આવે. હમણાં એવું બન્યું કે મેં એક ભાઈને પૂછ્યું કે ભાઈ તારે દારૂ નહીં પીવો જોઈએ, તો કે ના સાહેબ, એમ કે હું ગુજરાતમાં પીતો જ નથી. હવે આનો મતલબ શું કાઢવાનો? ગુજરાતમાં તો ભાઈ દારૂ બંધી છે, મળતો જ નથી, એટલે તું નથી પીતો. તો કે મારે પીવો હોય તો મુંબઈ ચાલ્યો જાઉં, ગોવા ચાલ્યો જાઉં. હવે મુંબઈમાં દારૂનો ટેસ્ટ જુદો છે, એની અસર જુદી છે, એ જ છે. અહીંયા જે છે તે ત્યાં છે. અરે એક ભાઈ તો મને એવા મળ્યા કે સાહેબ હું તો પૃથ્વી પર પીતો જ નથી, દારૂ જ નથી પીતો. બોલો હવે, દારૂ પીવા ચંદ્ર પર જાય છે? ના. એ વ્યક્તિ પ્લેનમાં જ્યારે સફર કરે છે, ઇન્ડિયાની બહાર જવાનું, ત્યારે પ્લેનમાં દારૂ પીએ છે, તો થઈ ગયું ને. હું પૃથ્વી પર દારૂ નથી પીતો. કેટલા સરસ આર્ગ્યુમેન્ટ છે. તર્ક જુઓ, આ લોકોની તાર્કિક શક્તિ કેટલી ઊંચી છે. આ બધું તમારા મૂલ્યની વિરુદ્ધ છે. એક નાની સરખી વાત કહું તમને, બરાબર સમજજો, જીવનમાં ઉતારશો તો હું એવું માનું છું કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. એક ખૂબ શ્રીમંત પરિવારનો એક દીકરો એક્ઝિક્યુટિવ ક્લાસમાં પ્લેનમાં મુસાફરી કરી રહેલો. પ્લેન રનવે પરથી દોડ્યું, ઉડાન ભર્યું. થોડાક સમય પછી એર હોસ્ટેસ એને વેલકમ ડ્રિંક્સ આપવા આવી. પેલા યુવાને બહુ નમ્રતાથી એનું ડ્રિંક ન લેવાની વાત કરી એને કે ભાઈ હું નહીં લઉં. તો એર હોસ્ટેસે એવું કીધું કે સર આ તો કોમ્પ્લિમેન્ટરી છે, આના કોઈ પૈસા તમારે નથી આપવાના, આનો કોઈ વધારાનો ચાર્જ અમારી એરલાઇન્સ તમારી પાસેથી નહીં લે. યુવાને બહુ શાંતિથી એને જવાબ આપ્યો કે હા મેડમ, હું અભણ નથી, મને ખબર છે કે મારે આ ડ્રિંકનો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો નથી, પણ મને એ વાતનો ખ્યાલ છે કે આ પીણામાં આલ્કોહોલ છે અને હું આલ્કોહોલ પીતો નથી, એટલે હું તમને ના કહું છું, એની મનાઈ કરું છું. અને આ ના કહેવાથી એર હોસ્ટેસને એવું લાગ્યું કે ભાઈ
આ વ્યક્તિ અમારી એરલાઇન્સનું અપમાન કરી રહ્યો છે. થોડો સમય ગયો, એર હોસ્ટેસ ફરી આવી. એક બહુ જ સરસ સુંદર બોટલ હતી, એમાં એક પીણું ભરેલું હતું. એને આવીને પેલા યુવાનને આ બોટલ આપીને કીધું કે સાહેબ, આ બહુ જ સરસ અને બહુ કિંમતી પીણું છે, આ તમારા માટે અમારી એરલાઇન્સ આપે છે, તમને પ્રોવાઈડ કરે છે, અને આ દુનિયાનું સૌથી મોંઘું ડ્રિંક છે. આ ડ્રિંક અમે અમારા ખાસ ગ્રાહકોને જ આપીએ છીએ. આ તમે લો, તમે અમારા ખાસ ગ્રાહક છો એટલે હું આ ડ્રિંક તમારા માટે લાવી છું. અને યુવાને એર હોસ્ટેસનો આભાર માનતા કીધું, તમારો જે આગ્રહ છે ને એ જોતા મને એવું લાગ્યું કે આ ડ્રિંક હું લઉં. અને યુવાનની વાત સાંભળીને એર હોસ્ટેસ એકદમ ખુશ થઈ ગઈ. હજુ એ કંઈ જવાબ આપે, એર હોસ્ટેસ કંઈ જવાબ આપે તે પહેલા યુવાને ફરી એક વાત કરી કે આ ડ્રિંક હું લઉં, પણ તે પહેલાં તમારે આ ડ્રિંક વિમાન ચલાવનાર પાયલોટને આપવું પડે. એ પીએ તો હું પીવું. એર હોસ્ટેસ કે આ તમે કેવી વાત કરો છો? પાયલોટ વિમાન ચલાવતો હોય તારે એને આવું કોઈ ડ્રિંક ના આપી શકાય. આ પ્લેનને યોગ્ય રીતે ચલાવવાની અને કોઈ પણ મુશ્કેલી વચ્ચે આ બધા પેસેન્જરને બચાવવાની જવાબદારી એની પર છે. તો યુવાને કીધું કે બેન, આ પાયલોટની જેમ હું પણ મારી ફરજ પર છું, હું મારી ડ્યુટી પર છું, અને મારી ફરજ 24 કલાકની હોય છે. ભગવાને મને આ જગતમાં મોકલેલો છે અને મને મારું ઈમાન બચાવવાની ફરજ સોંપેલી છે. તો હું અત્યારે મારા ઈમાનને બચાવવાની ફરજ નિભાવી રહ્યો છું. તો ચાલુ ફરજે આવું ડ્રિંક હું કઈ રીતે લઈ શકું? એર હોસ્ટેસ પાસે આનો કોઈ જવાબ નહોતો. તો મિત્રો, તમે તમારા મૂલ્યને જાતે વેચી દો છો, તમે તમારા મૂલ્યને જાતે ખોઈ બેસે છો, બરાબર, કોઈને આપી દો છો. તો આને જાળવો. તમારું મૂલ્ય તમે જ જાળવી શકો. તમારે કંઈ ખોટું નથી કરવાનું, એ વાત તમારે નક્કી કરવાની. વ્યસન નથી કરવાનું, એ તમારે નક્કી કરવાનું. હું કોઈને ખોટું નહીં કહીશ, ખોટી રીતે એને છેતરીશ નહીં, ખોટું બોલીને પૈસા નહીં લઈશ, એ તમારે નક્કી કરવાનું છે. પણ આપણે એ બીજા પાસે આશા રાખીએ છીએ. જો કોઈએ તમારી સાથે ખોટું કર્યું તો તમે એકદમ ગુસ્સે થઈ જાઓ છો, અકળાઈ જાઓ, ગાળાગાળી મારામારી થઈ જાય છે. પણ આપણે કરીએ છીએ ત્યારે શું? અહીંયા સમજો, બહુ ચોક્કસ સમજવાનું છે. અને મિત્રો, જ્યારે તમે તમારા મૂલ્ય ખોઈ બેસો છો ને ત્યારે તમે ઘણું બધું ગુમાવો છો. માણસ જીવનમાં ઘણીવાર બોલે છે ત્યાં સુધી ઠીક, પણ જ્યારે એ અમલમાં લાવે છે ત્યારે એને બહુ જ તકલીફ પડે છે. હું ઘણીવાર કહું કે હું ખોટું કહીશ, મેં ખાલી વાત કરી, પણ જ્યારે હું ખોટું કરીશ ત્યારે હું પણ ગુનેગાર છું. તો આને આપણે કેમ સમજતા નથી અને કેમ આપણે આપણા જીવનમાં એને જોડીને એની કિંમત, એનું મૂલ્ય આપણે જાળવતા નથી? તો મિત્રો, જ્યારે પણ આપણે જીવનમાં જે વાતને આપણા માટે વિચારીએ, સારી વિચારીએ, તો એનું વર્તન, એનું આચરણ આપણે કરવું જ પડે. પછી આપણી જિંદગી પેલા હતી જેવી થાય, બતાવવાના જુદા ને ચાવવાના જુદા. વાતો કરીએ જ તો એ ના ચાલે ને મિત્રો. બહુ જ હકીકત કહું છું, હું ધીરે ધીરે હવે બધી આ જે માયાઓ છે ને એમાંથી બહાર જવા માંગુ છું. હું તમને બહુ સ્પષ્ટ કહું, જેનું કારણ છે કે જીવન એવી દિશામાં જાય છે કે જ્યાં આપણને જ્ઞાન મળતું જાય, આપણે એને ઓળખતા જઈએ, કુદરતની જે કૃપાઓ છે તે પ્રાપ્ત થતી હોય ને પછી આપણે આવા સંસારમાં રહીને ખોટી માથાકૂટ કરીએ તો આપણા માટે છે જ નહીં ને. તો જીવનનું મૂલ્ય જાળવો. માણસ સંન્યાસી થઈને, સાધુ થઈને જીવન જીવે એવું જરૂરી નથી, પણ આ જ સંસારમાં રહીને થોડોક મોહ ઓછો કરીને પોતાનું સારું જીવન જીવે તો ઘણું બધું મળે. પણ ખોટું બોલીને, ખોટી આશા અપેક્ષાઓ રાખીને તમે જે જીવન જીવો છો એ તમારા માટે નુકસાન કરતા સાબિત થાય છે. ને આને જોવા માટે આપણે દૂર જવાની જરૂર જ નથી. આપણા પોતાના જ જીવનમાં જોવાનું છે અંદર જઈને, તો આપણને ખબર પડી જાય છે. તો મિત્રો, જ્યારે પણ તમે આવા સારા સાત્વિક વિચારના વિડીયો સાંભળો, એને જીવનમાં ઉતારો, એમાંથી કંઈક શીખો. આખા વિડીયોમાંથી એક લાઈન તમારા જીવનમાં જો તમે જોડો ને તો જીવન બદલાઈ જાય છે. મને ખબર છે આ વિડીયો લોકો કોઈ જોતા જ નથી. 1000 વ્યૂ આવે એટલે તો મારા માટે એવું લાગે કે હું સક્સેસ છું. નથી જોતા.
કારણ કે કોઈને પણ આમાં આવવું નથી, કોઈને સુધરવું નથી, કોઈને જુઠ્ઠું બોલવાનું બંધ નથી કરવું, કોઈને છેતરવાની વાત બંધ નથી કરવી. તમને કોઈ જરાક કંઈક બોલાવે તો તમને એમ લાગે કે ભાઈ આ વખત તો મારા માટે જ થઈ ગયું બધું, હવે આ બધી વસ્તુઓ ખોટી છે. જીવનમાંથી નીકળો, સમજો, ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો ચોક્કસપણે કહું, આ વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા સારા સરસ વિડીયો સાંભળવા મળે. તો મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.